મેઘરાજાએ આરંભે જ ગુજરાતના કેટલાક વિસ્તારમાં તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. આજથી 20 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. ત્યારે ગઈકાલે 15 જૂનના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આરંભે જ તબાહી મચાવતા પ્રથમથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે. જ્યારે હજુ પણ 10 જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેમાં મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહીને લઈ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગઈકાલે 15 જૂનના ભાવનગરના પાલીતાણામાં 11.26 ઇંચ, ભાવનગરના જેસરમાં 10.47, ભાવનગરના સિંહોરમાં 10.8 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 9.9 ઇંચ, ભાવનગરના મહુવામાં 8.86 ઇંચ, અમરેલીના રાજુલામાં 7.4 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 6.34 ઇંચ, અમરેલીમાં 5.91 ઇંચ, ભાવનગરના તળાજામાં 5.75 ઇંચ અને અમરેલીના લીલિયામાં 5.43 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.